નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા વિષય સાથે ચર્ચા કરીશું. વર્તમાન સમયમાં જ્યારે ઈરાન, અમેરિકા, યુક્રેન, રશિયા, લેબનોન, ઇઝરાયલ આ બધા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સંજોગોમાં અમેરિકા દ્વારા ભારત ઉપર જે ટેરિફ નાખવામાં આવે છે તેને નાટકીય રીતે ઘણી વખત ઘટાડવામાં આવે છે, ઘણી વખત એમ કહેવામાં આવે છે કે અમે ટેરિફ વધારી દઈશું. તો આ એક પ્રકારનું નાટક છે. પરંતુ સામે ભારત સરકાર તરફથી પણ કોઈ ખાસ જવાબ આપવામાં આવતો નથી કે કોઈ ખાસ આ બાબતે નિવેદન આપવામાં આવતું નથી. અમેરિકા એ પાછલા બારણે એમ કહીએ તો પણ ચાલે, એની ખેત પેદાશો એ ભારતની અંદર ઘુસાડવા માંગે છે. એટલે કે અમેરિકાની જે ખેત પેદાશો જે છે એ ભારતની અંદર લોકો વાપરે એ પ્રકારની એની દાનત છે. અને એ સંજોગોમાં આ બાબત એ લોકમુખે ચર્ચાઈ રહી છે કે અમેરિકા એની ખેત પેદાશ જો ભારતની અંદર ઘુસાડશે તો ભારતીય અર્થતંત્ર ઉપર એની શું અસરો થાય છે. પરંતુ મહત્વનો મુદ્દો એ છે મિત્રો કે આજે આપણે ભારત અને અમેરિકા એ બંને વચ્ચે ખેતીની અંદર કેવી સ્થિતિ છે અથવા બંનેની વચ્ચે કેવી અસમાનતાઓ છે એની પણ આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, અમેરિકા જો આપણે કમ્પેરિઝન અથવા એની સમાનતા વિશે વિચાર કરીએ તો ભારત અને અમેરિકાની જે ખેતીની તુલના કરીએ છીએ તેમાં સૌથી પ્રથમ મુદ્દો એ આવે છે કે અમેરિકાના ખેડૂતો પાસે સરેરાશ ખેડૂત દીઠ જે જમીન છે એનું પ્રમાણ 180 હેક્ટર જેટલું છે, જ્યારે ભારતના ખેડૂતો પાસે સરેરાશ 1.08 હેક્ટર જેટલું જમીનનું પ્રમાણ છે. એની પાછળનું કારણ એ છે મિત્રો કે ભારતની અંદર વારસા પ્રથા ચાલે છે. એટલે વારસા પ્રથાની અંદર જમીનનું ખંડ વિભાજન અને ઉપવિભાજન એ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અને પરિણામે ખેતરોના કદ એ નાના થતા જાય છે. બીજું જોઈએ તો અમેરિકામાં ખેડૂતોને લાખો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જેનો મોટો લાભ એ સરકારને થાય છે, કારણ કે સરકાર એ ખેડૂતો સાથે એક પાર્ટનર તરીકે કામ કરી રહી છે. ભારતમાં આ બાબતે જોઈએ તો ખેડૂતોને એક નજીવી રકમ ચૂકવવામાં આવે છે સબસિડી અથવા સહાયના નામે. બીજી તરફ જોઈએ તો અમેરિકાની અંદર ખેડૂતને લગભગ $30,000 એટલે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો 26 લાખ રૂપિયાની એને સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે ત્યાં આગળ ખેડૂતને એક પાર્ટનર તરીકે જોઈએ છે. અહીં ખેડૂતને એક સામાન્ય
સબસિડીના રૂપમાં 6,000 રૂપિયા વાર્ષિક ધોરણે આપણે આપીએ છીએ. આ ઉપરાંત એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેડૂતને જે સહાય મળે છે એ નજીવી છે. નજીવી એટલા માટે કહું છું કે વર્તમાન સમયની અંદર જ્યારે ખેડૂત એ ખેતીના પાક લે છે ત્યારે એનું મજૂરી ખર્ચ અને એમાં વપરાતા નિક્ષેપો જે કહીએ કે રાસાયણિક દવા, બિયારણ, આ બધાના ભાવ બહુ ઊંચા છે. અને ભાવ ઊંચા છે એની તુલનામાં એને સબસિડી કે સહાય બહુ નજીવી કહેવાય. એટલે અમેરિકાના ખેડૂતની તુલનાએ ભારતનો જે ખેડૂત છે એને સહાય બહુ ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. અને પરિણામે ખેડૂત એ પોતે એક જીવન નિર્વાહની માફક પોતાની ખેતી કરે છે. અમેરિકામાં જે ખેતી ક્ષેત્ર છે એનું સંપૂર્ણપણે વાણિજ્યકરણ થયેલું છે. એક પ્રોફેશનલ તરીકે ખેતીને જોવામાં આવે છે. ભારતની અંદર હજુ પણ એક જીવન નિર્વાહની પદ્ધતિ, એક જીવન શૈલી તરીકે ખેતીનો સ્વીકાર થયેલો છે. હજુ પણ ભારતની અંદર ખેડૂતોને એના ખેત પેદાશના ભાવ શું છે એની કોઈ ખાસ ખબર હોતી નથી. અને પરિણામે એનો લાભ પણ જે લોકોને લેવાનો હોય છે એ લોકો લઈ લે છે. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને બજારની માહિતીનો અભાવ હોય છે. એટલે એના માલનું વેચાણ પણ એ રીતે થતું હોય છે. અમેરિકામાં જે ખેડૂતોને સહાય મળે છે એ એના નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે છે. ભારતની અંદર જ્યારે કોઈ પણ પાક લીધો હોય અને એની સામે જ્યારે કુદરતી આફત આવે, અતિવૃષ્ટિ થાય, બહારથી વાવાઝોડાથી નુકસાન થાય, તો એ સંદર્ભમાં ખેડૂતને બહુ નુકસાન જતું હોય છે. અમેરિકાની અંદર સરકાર એ ખેડૂત સાથે એક પાર્ટનર તરીકે જ્યારે કામ કરે છે ત્યારે જો આ પ્રકારની સ્થિતિઓ, કુદરતી આપત્તિઓ આવતી હોય છે ત્યારે સરકાર એની જોડે લગોલગ ઊભી રહી હોય છે. એટલે એને સ્વાભાવિક રીતે ખેડૂતને એક પ્રોત્સાહન મળે છે. ભારતની અંદર જ્યારે કુદરતી આફતો આવે છે ત્યારે એના પાકનું વળતર આપવાની આવે ત્યારે કોઈ કમિટી નિમાય અથવા તો મહિનાઓ સુધી એની તપાસ થાય અને તપાસ થયા પછી એ એકર દીઠ કેટલું નુકસાન ગયું એ સંદર્ભમાં એને સહાય આપવામાં આવે છે. પરંતુ એ તો એણે જે ખર્ચ કર્યો એના કરતાં તો બહુ નજીવી રકમ હોય છે. એટલે ખેડૂત એ દેવામાં વધારે ઉતરતો જાય છે અને ખેતી પ્રત્યે એની જે કામ કરવાની જે અપેક્ષાઓ હોય છે એ અપેક્ષાઓ ઓછી થતી જાય. કારણ કે કુદરત એ વારંવાર છેલ્લા કેટલાક વર્ષોની અંદર કુદરત પણ એ ખેડૂતને સાથ નથી આપતી. ત્યારે આ પ્રકારની મદદ સરકારે ખેડૂતો માટે કરવી જોઈએ. કારણ કે ખેડૂત એ અન્નનો દાતા છે. એ દરેક જગ્યાએ ખેતી ક્ષેત્રને સાચવીને ઉદ્યોગોને પણ કાચો માલ પૂરો પાડે છે, લોકોને જીવવા માટે એ અનાજ પૂરું પાડે છે. તો સરકારે પણ મોટાભાગના ખેડૂતોની સાથે એમને આપત્તિના સમયમાં એમની સાથે રહેવું જોઈએ. બીજી એક મહત્વની બાબત એ છે મિત્રો કે ભારતમાં જે ખેડૂતો છે એ ખેડૂતો 3 પ્રકારની કેટેગરીમાં વહેંચાયેલા છે. નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને મોટા ખેડૂતો.
એમાં તમે જુઓ તો લગભગ 85% જમીન એ નાના અને સીમાંત ખેડૂતો પાસે છે. એટલે ખેતરોના કદ નાના છે, એટલે એનું જે રીતે એનો ઉપયોગ થવો જોઈએ એ રીતે એનો થતો નથી. અમેરિકાની અંદર ખેતરોના કદ બહુ મોટા છે. અમેરિકાની અંદર ખેતી એ આધુનિક પદ્ધતિથી થાય છે, જેમાં પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય, જેને જીપીએસ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તેમાં ખેતીમાં ખેડૂતો પોતાના ખેતરની અંદર જે પાક છે એ પાકનું રક્ષણ સેટેલાઇટ દ્વારા ખ્યાલ રાખે છે. એટલે આધુનિક પદ્ધતિ જે છે એ અમેરિકાના ખેડૂતોએ અપનાવી લીધી છે. સાથે સાથે જ્યારે એનો ખેત પેદાશ તૈયાર થાય ત્યારે એ ખેડૂત એના બજાર ભાવ પણ એને ખબર હોય. આપણે ત્યાં જ્યારે સરકાર જે ટેકાના ભાવ નક્કી કરે છે તો લાસ્ટની અંદર ખેડૂતને એણે જે ખર્ચ કર્યો છે એ પ્રમાણે ટેકાના ભાવે જો સરકાર ખરીદે તો પણ ખેડૂતને એને ખેત પેદાશના ભાવ મળતા નથી અને પરિણામે નુકસાન જાય છે. મિત્રો, આ સિવાય આપણે જોઈએ તો જે પશ્ચિમ અમેરિકા છે, અમેરિકાની અંદર જે ખેતી ક્ષેત્રની અંદર મોટા ભાગે જે જોઈએ તો પશ્ચિમ એરિયા જે છે અમેરિકા છે, એમાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. જે સાઉથ અમેરિકાની અંદર પણ ખેડૂતો મોટા ભાગે ખેતી કરે છે. તમામ પ્રકારના કઠોળો, અનાજ અને મકાઈનું ઉત્પાદન એ પણ વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. આપણે ત્યાં આદિવાસી વિસ્તારોની અંદર જે મકાઈ પકવવામાં આવે છે એ જીવન નિર્વાહ પૂરતી પકવવામાં આવે છે. આજે પણ ભારતીય બજારોની અંદર તમે જોશો તો અમેરિકન મકાઈનું વેચાણ વધારે થાય છે. એટલે અમેરિકામાંથી આપણે ત્યાં અમેરિકન મકાઈ મોટા પ્રમાણમાં આવે છે અને એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. જો ભારતની અંદર પણ જો આધુનિક પદ્ધતિ દ્વારા મકાઈના ઉત્પાદન વધારવામાં આવે તો એને સંલગ્ન ઉદ્યોગો પણ ઘણા બધા થાય એવું શક્ય છે. મોટાભાગે ભારતના ખેડૂતોને જો ખરેખર આગળ આવવું છે તો આધુનિક ટેકનોલોજીની સાથે સાથે એણે ખેતી ક્ષેત્ર અંગેના જે જ્ઞાન છે એમાં પણ વધારો કરવો રહ્યો. ભારતની અંદર આપણે ત્યાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો ચાલે છે, પણ ખરેખર એ ખેડૂત તાલીમ કેન્દ્રોની અંદર એમને ખરેખર જ્ઞાન લઈ અને આધુનિક ખેતી તરફ વળે છે કે નહીં એ પ્રશ્ન છે. માત્ર યોજનાઓ કરવાથી ભારતની અંદર ખેતીનું ઉત્પાદન નહીં થાય. બીજા અનેક પ્રશ્નો છે, જેવા કે ભારતની અંદર ખેડૂતો વાવણીના સમયે જે બિયારણ આવે છે એ બિયારણ ઘણી વખતે એ નકલી હોય છે અને નકલી બિયારણના કારણે ખેડૂતે જે ખેતી ખર્ચ કર્યો હોય છે ત્યારે એ પ્રમાણમાં એનું ઉત્પાદન થતું નથી. પાક સદંતર નિષ્ફળ જાય છે અને પરિણામે ખેડૂતને રોવાનો વારો આવે છે. એટલે ખેડૂત અને સરકારે આ બંને આ બાબતે પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે કે ભાઈ બજારની અંદર નકલી બિયારણ કેવું છે અથવા તો આવે છે તો એને કેવી રીતે અટકાવવું, આ અંગે જાગૃત થવું પડશે. આ ઉપરાંત ઘણી વખતે
ટામેટાનો ભાવ, પપૈયાનો ભાવ, એટલે કે ખેત પેદાશનો ભાવ જે રોજબરોજમાં આપણે ઉપયોગ લઈએ છીએ, શાકભાજીના ભાવ, ઘણી વખત ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા એને રસ્તામાં ફેંકી દેતા જોઈએ છે. તાજેતરમાં જ તમે જુઓ તો પપૈયાની ખેતીમાં ખેડૂતને યોગ્ય પ્રમાણમાં એને ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ એ પપૈયાના જે ઝાડ છે એ બધાને તોડી નાખ્યા, પૂરા ખેતર સાફ કરી દીધું. એવી રીતે ટામેટાનું પણ આવું જ છે, મરચાંનું પણ આવું છે. એટલે ખેત પેદાશો જે છે એ ખેત પેદાશો સંગ્રહવા માટે એ મહત્તમ કોઠારો પણ બનાવવા પડશે. ખેડૂતને વિદેશી બજાર પ્રાપ્ત થાય એ માટે સરકારે પણ એને મદદરૂપ બનવું પડશે. આ જો બધું થશે તો આજે ખેડૂતને આપણે એક આર્થિક રીતે અધ્ધર આવશે અને એના કારણે ખેતી ક્ષેત્રની અંદરનો જીડીપી દર જે છે એ પણ વધશે, ખેડૂતની માથાદીઠ આવક પણ વધશે અને સમગ્ર દેશનો ખેતી ક્ષેત્રે વિકાસ થશે. મિત્રો, જ્યારે અમેરિકા અને ભારતની ખેતી ક્ષેત્રની તુલના કરી ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે હજુ પણ ભારતની અંદર ખેતી ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અપનાવતા ખેડૂતો બહુ ઓછા છે અને પરિણામે ખેડૂતની ઉત્પાદકતા ઓછી મળે છે. એકર દીઠ ઉત્પાદકતા એને ઓછી પ્રાપ્ત થાય છે, બજારના ભાવ ઓછા મળે છે. એટલે સ્વાભાવિક રીતે જો આપણે ખેડૂતને મજબૂત બનાવીશું તો ઓટોમેટિક ઔદ્યોગિક ક્ષેત્ર હોય, એક સેવા ક્ષેત્ર હોય કે બીજા અન્ય ક્ષેત્રો સંલગ્ન પશુપાલન છે કે એવા ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થશે. એટલે આ બાબત હંમેશા ધ્યાન રાખવી પડશે કે આપણે ખેતી ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીવાળું બનાવવું પડશે. ખેડૂત ઘેર બેસીને નક્કી કરી શકે કે એના ખેત પેદાશના ભાવ કેટલા રહેશે, મારા ખેતરની અંદર પાક કેટલો આવ્યો, કેવી રીતે એનું બજારમાં વિતરણ કરવું એ એની પાસે ચોક્કસ માહિતી મળશે. ત્યારે જરૂર ખેડૂત એક સાચા અર્થની અંદર એક વાણિજ્ય અથવા તો પ્રોફેશનલ તરીકે આગળ વધતો આપણાને દેખાશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.